મારે આખું તો જો અત્યારે આપણે હોકાયંત્ર મૂક્યું. હોકાયંત્રની દિશા કઈ બતાવે છે? ઉત્તર અને દક્ષિણ, નોર્થ અને સાઉથ. આ હોકાયંત્રમાં નજીક હું જો લોચુંબક લઈ જાઉં તો શું હોકાયંત્રની સોયને હું ફેરવી શકું છું? કયા દિશામાં ફેરવી મેં હાલ? પૂર્વ અને પશ્ચિમમાં ફેરવી. ઓકે, જો હું લઈ લઉં લોચુંબક તો જે અંદરની સોય હતી સોયાકાર લોચુંબક એ કઈ દિશામાં બતાવે છે? ઉત્તર દક્ષિણ. ઓકે, તો હું આ સોયને ફેરવવા માટે જો લોખંડ કે પ્લાસ્ટિક વાપરું તો શું સોય ફરશે? આ લાકડું વાપરું તો નહીં ફરતું ને? આ પ્લાસ્ટિક વાપરું તો સોય ફરે છે? ના. આ લોખંડનો વાપરું તો સોય ફરે છે? ઉત્તર દક્ષિણમાંથી પૂર્વ પશ્ચિમમાં આવે છે? ના. ઉત્તર દક્ષિણમાં પૂર્વ પશ્ચિમમાં ક્યારે આવે છે? જ્યારે હું એની જોડે લોચુંબક લઈ જાઉં છું ત્યારે. હવે હું લોચુંબકને સાઈડમાં મૂકી દઉં છું. ઉત્તર અને દક્ષિણ ફરીથી થઈ ગયું. હવે આપણે બેટરી આપીને પાવર આપીને છેડા જોઈન કર્યા અને જે ગૂંચડું છે જો હવે જો કઈ દેખાય છે? છેડા જોઈન કરતા શું થયું? બસ ચાલશે, છોડ દો. છેડા જોઈન કર્યા તો અંદર હવે કઈ બાજુ દેખાડે છે? હવે તો આપણે લોચુંબક લાયા નથી જોડે, તો આ તો લોચુંબકનું કામ કર્યું. હા, લોચુંબક કોઈક લાવ્યું હશે નજીક તો જ પૂર્વ પશ્ચિમ થાય ને. તો આપણે તો લોચુંબક લાવ્યા નથી, લોચુંબકને તો આપણે સાઈડમાં મૂકી દીધું. તો એનો મતલબ શું? જ્યારે વિદ્યુત પ્રવાહ આ બેટરીમાંથી આ ગૂંચડામાં થઈને પસાર થાય છે ત્યારે એના અંદર એક ચુંબકીય શક્તિ ઉત્પન્ન થાય છે. અને હાલ એ ચુંબકીય શક્તિના કારણે આપણું આ જે કોણાવર્તન થયું એ કઈ દિશામાં થયું? પૂર્વ અને પશ્ચિમ. હવે હું છેડા જોઈન્ટ કરેલા છોડી નાખું તો તરત શું થશે? અંદર જે લો ચુંબકનું ચુંબકવાળું બની હતી શક્તિ, ચુંબકીય શક્તિ, એ તરત ઓછી થઈ જશે, બંધ જ થઈ જશે. જેના કારણે હોકાયંત્ર પાછું હતું ને એમના એમ. તો આપણે છેડા જોઈને ખોલી નાખીએ એટલે ઉત્તર અને દક્ષિણ પાછા હતા ને એવા થઈ ગયા. ઓકે, એનો મતલબ કયા? બેટરી જોડવાથી કોઇલ એટલે કે ગૂંચડામાં ચુંબકીય શક્તિ ઉત્પન્ન થાય છે. એટલે આપણે હોકાયંત્રની દિશા બદલેલી જોવા મળી. આનો ઉપયોગ ક્યાં ક્યાં થાય? તો આ ગૂંચડાનો ઉપયોગ વિદ્યુત ઘંટણીમાં, તમારી ઇસ્ત્રીના અંદર ગૂંચડું આવે છે બરાબર, કોઇલ એ ગરમ કરવા માટે ઉષ્મા પણ ઉત્પન્ન થાય. પણ વિદ્યુત ઘંટણીમાં તમે જોજો તો જ્યારે ટકોર મારવી હોય ત્યારે એના અંદર એક ગૂંચડાના કારણે લોચુંબક ઉત્પન્ન થાય અને જેવું ખેંચાય એટલે પેલી ઘંટડી ઉપર ટકોરો વાગે. જેવો ટકોરો વાગે એવું પરિપથ ખુલ્લો થઈ જાય. તો આ બીજું ક્યાં વપરાય? આ ઇલેક્ટ્રિક બિલ એ બધું એક જ છે બરાબર. તો કોણાવર્તનની ખબર પડી ગઈ. પરીક્ષામાં પૂછાય તો કયા કયા સાધનની જરૂર પડી? બેટરી, હોકાયંત્ર, વાયરનું ગૂંચડું, હા ગજ્જિયું ચુંબક શરૂઆતમાં બતાવવાનો ને કે કહેવા માટે. હા સરસ. અને આ ખોખું બોક્સ. ઓકે, ખબર પડી ગઈ? ચલો.